મિત્રો, આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ અધ્યાય 6 કથા. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, ભગવાન વૈકુંઠપતિ મળમાસને ગૌલોકમાં લઈ ગયા પછી શું થયું? નારાયણે કહ્યું, તેજથી ઝળહળતા મંદિરમાં ભગવાન વિષ્ણુ મળમાસને દોરતા આગળ ચાલ્યા તો દ્વારપાળોએ તેમને નમન કર્યા. પછી તેમને હજારો ગોપીજનોથી ઘેરાયેલા ગૌલોક સ્વામી શ્રી કૃષ્ણના દર્શન થયા. ભગવાન વિષ્ણુએ તેમની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આ નાશવંત વિશ્વમાં આપ અમર છો. નિરાકાર હોવા છતાં આપ અવતાર ધરો છો. આપના સચ્ચિદાનંદ સ્વરૂપને મારું નમન છે. ભગવાન શ્રી કૃષ્ણએ વિષ્ણુ અને મળમાસ તરફ સ્મિત મંદને જોયું. મળમાસે ધ્રુજતા ધ્રુજતા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. તો તેમણે વિષ્ણુને પૂછ્યું, આ કોણ છે? એના મોં પર ચિંતા કેમ છે? એવું વળી કયું દુઃખ છે તે આટલો ધ્રુજે છે? વિષ્ણુજીએ કહ્યું, પ્રભુ, આ અભાગી જીવ મળમાસ છે. દુઃખોના નિવારણ માટે જ આપની પાસે આવ્યો છે. આ માસ તિરસ્કૃત છે. સર્વે પ્રાણીઓ, વનસ્પતિઓ વગેરે તેને મળમાસ કહી અપમાનિત કરે છે. હું તેને અહીં લાવ્યો છું. આપ તેના દુઃખ દૂર કરો અને મારું આગમન સફળ કરો.